વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવેલ ડીવીસી પાઇપલાઇન મુદ્દે સમાજના પટેલ જીતુભાઈ કુહાડા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવેલ। વેરાવળ ખાતે તારીખ 26/12/2024ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષસ્થાને જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા વેરાવળ સમસ્ત ખારવા સમાજ તેમજ વેરાવળ બોટ એસોસિએશન તેમજ વેરાવળ હુડી એસોસિએશન દ્વારા વેરાવળ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા, ઉપપટેલ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઈ બાંડિયા તથા આગેવાનશ્રીઓ વેરાવળ બોટ એસોસિએશન પ્રમુખ ગોપાલભાઈ ફોફડી, ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા તથા આગેવાનશ્રીઓ તેમજ વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વઘાવી તથા તમામ સભ્યો તેમજ બહોળી સંખ્યામાં તમામ માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હોવાનું પત્રકાર યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। પટેલ આજે આવેદનપત્ર આપ્યું છે, શા કારણોસર આવેદનપત્ર? ધંધા રોજગાર કંઈક બંધ રાખ્યા છે, કેટલો સમય બંધ રહેશે? આપણે આ આવેદન તો અમે અગાઉ પણ પોરબંદરથી પણ આપેલું હતું। આ આવેદન આપવાનું કારણ એ છે કે જેતપુરનું જે પ્લાન છે એમાં ડાયરેક્ટ મંજૂરી આપી છે। અહીંયા 700 ઉપર પ્લાન છે, એને ડાયરેક્ટ દરિયામાં કેમિકલયુક્ત પાણી નાખવાની મંજૂરી આપી છે। આનો વિરોધ અમે છેલ્લા 1.5 વર્ષથી કરીએ છીએ। ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર બધામાં ગયા અમે, છેલ્લે હમણાં ગયા વીકમાં પણ દિલ્હી થઈને આવ્યા અમે। તો અમને એવું લાગે છે કે ઓફિસરોની વાતમાં આવીને આ જે ઓર્ડર થયા છે, સરકારની વાત તો સરકારના ઘરે ઉતરી છે, પણ ઓફિસરો સરકારને, મિનિસ્ટરોને બધા આડી લાઈન પર લઈ જતા હોય એવું લાગે છે। કારણ કે સરકારમાં જ્યાં જ્યાં ગયા અમને સારો રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ ઓફિસરોની મેલી મુરાદ હોય એવું લાગે છે અમને। એટલા માટે અમે ગઈ 21-22ની આખા ગુજરાતની માછીમારોની મિટિંગ કરી, ત્યાં પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર। શું માંગ છે? આપણી માંગ ન સંતોષાય તો આગળ દિવસોમાં કાર્યક્રમ। આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાંથી મોટી સંખ્યામાં અમે કલેક્ટરશ્રીને આવેદનો આપવેલ છે। આવેદનનું કારણ એક છે કે આજે વેરાવળ સૌરાષ્ટ્ર કાંઠાની અંદરમાં માત્ર 7 પ્લાન છે। આ 7 પ્લાન ચાલે છે અત્યારે, અને એના દ્વારા મોટા પાયે માછીમારોનું નુકસાન થાય છે। સૌરાષ્ટ્રનો ખાતો ખતમ થઈ ગયો, માંડ માછલીઓ પકડાય છે। અને એ પછી આ અત્યારે 1.5-2 વર્ષ પહેલાં જે જેતપુરની વાત આવી, તો જેતપુરની અંદરમાં 700 પ્લાન છે। તો આ જેતપુરનું કેમિકલ સ્વરૂપ પાણી જો દરિયામાં ઠલવાય તો માછીમાર બેઘર થઈ જાય। કારણ કે અત્યારે દિન પ્રતિદિન માછીમારોની પરિસ્થિતિ ખરાબ છે। કોરોના કાળથી પરિસ્થિતિ એકદમ ખરાબ થતી થઈ છે। એમાં પણ આવા પ્લાન્ટ કેમિકલ સ્વરૂપ પાણી દોરાય, ઠલવાય દરિયામાં તો બહુ મોટા પાયે નુકસાન થાય અને માછીમારને ઘરે બેસવાનો વારો આવે। તો સરકારશ્રીને અમારે આટલી વિનંતી છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરે। રદ કરવાનું કારણ એ છે કે અમારે આ દરિયો છે, એ દરિયો